દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર ગૌરવના પ્રતીક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિના પાવન અવસર પર ચાણસ્મા વિધાનસભા દ્વારા સરદાર 150 કાર્યક્રમ અંતર્ગત ગંગેટ, જીતોડા, ગોળાફાર્મ, સરદાર ચોક, ચાણસ્મા વિસ્તાર સુધી ભવ્ય અને ઐતિહાસિક યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સવારે ગંગેટ ગામેથી 8:30 કલાકે પદયાત્રાનું પ્રસ્થાન થયું। જીતોડા ગામમાં 9:30 કલાકે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પશુ સંવર્ધન કેન્દ્ર ખાતે ચા નાસ્તાનું આયોજન તથા ગોગા મહારાજ મંદિરે ઉમેશભાઈ પટેલ દ્વારા લીંબુ શરબત પીરસવામાં આવ્યું હતું। ત્યારબાદ યાત્રા બાદમાં ચાણસ્મા હાઈવે રોડ માર્ગે આગળ વધતા સરદાર ચોક ખાતે નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રા શરૂ થતાં જ સમગ્ર વિસ્તાર દેશભક્તિના નારા, તિરંગાની લહેર અને સરદાર સાહેબ પ્રત્યેની અવિસ્મરણીય લાગણીથી ગુંજી ઉઠ્યો હતો। હજારોની સંખ્યામાં જોડાયેલા યુવાનો, કાર્યકર્તાઓ, વડીલો અને ગ્રામજનોના ઉત્સાહે યાત્રા એક અલૌકિક અને યાદગાર કાર્યક્રમ બની રહી હતી। દરેક ગામે પદયાત્રાનું ઉમળકાભર્યું સ્વાગત જોવા મળ્યું હતું। હિતેશભાઈ પટેલ, દિનેશભાઈ અનાવાડિયા, રમેશભાઈ સિંધવ, ભરતસિંહ ડાભી, દિલીપજી ઠાકોર, ભાવેશભાઈ પટેલ, વિનયસિંહ ઝાલા, વિવેકભાઈ પટેલ, દશરથજી ઠાકોર તેમજ અનેક આગેવાનોની વિશેષ હાજરી રહી હતી।